કરવાનું છે કે બીમારીથી? ચલો જવાબ દો. આ તો સવાર સવાર ફોન કરતો હતો એટલે વાગી જતું હતું કંટાળ. સારું, ચલો આપણે છેલ્લે જે વાત ચાલુ હતી, મતલબ પૃથ્વી, તમને ખબર છે કે પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે, બરાબર? હવે પૃથ્વી નામનું જે આપણી પાસે ચુંબક છે એની આપણે વાતો કરતા હતા અને મારે કામ એવું કરવું હતું કે ભાઈ પૃથ્વી પરના કોઈ પણ સ્થળે ચુંબકીય ક્ષેત્ર જાણવું છે, તો એના માટે મારી પાસે કેટલાક ભૂચુંબકીય પ્રાચલો હતા, બરાબર ને? આપણી પાસે કેટલાક ભૂચુંબકીય પ્રાચલો હતા, એની જ આપણે ચર્ચા કરવાની છે. અહીંયા મેં એક રકમ લખેલી છે ઉદાહરણ 9 ની, પણ એ આપણે જે પેલા થિયરી કામ કરી લઈએ પછી છેલ્લે જોઈશું, બરાબર? એટલે હાલ પૂરતું એને ઇગ્નોર કરો, બરાબર? એ છે નહીં એવી. તો અહીંયા આપણે વાત કરી રહ્યા હતા કાલે કે ભૂચુંબકીય પ્રાચલો અથવા તો શું કહે એને? ભૂચુંબકીય તત્વો, બરાબર? ભૂચુંબકીય પ્રાચલો તો કે ભૂચુંબકીય તત્વો. તો ભૂચુંબકીય પ્રાચલો આપણી પાસે 3 હતા, બરાબર? ચલો, પહેલું ભૂચુંબકીય પ્રાચલ કોઈ લખાશે મને? દિગ્પાદ. So, દિગ્પાદ કોણ? વિખવાદ કોણ? આ એકદમ માઇક મારો ભૂલા ને. હા, ચલો ચુંબકીય ડિક્લિનેશન. હા, પેલા નેકલા બોલ્યા સાચું, બરાબર? નેકલો યાદ આવે એટલે નેક્લિનેશન પણ કોણ? તો ચુંબકીય નેક્લિનેશન. ચલો, ચુંબકીય નેક્લિનેશન અથવા આપણે આને ગુજરાતીમાં શું કહેતા હતા તો કે ભાઈ દિક્પાત કોણ, અને જેને ડી વડે દર્શાવો, આપણે એના માટે સંકેત દોરી. ચલો સમજીએ કે ચુંબકીય ડિક્લિનેશન શું કહેવા માંગે છે. આમ તો તમને એટલું તો ખ્યાલ છે અત્યારે કે ભૂચુંબકીય પ્રાચલો મતલબ આ જે ડિક્લિનેશન નામની ભૌતિક રાશિની મારે વાત કરવાની છે, એ શું છે? તો ક્યાંક ને ક્યાંક પૃથ્વી પર કોઈ સ્થળેનું ચુંબકીય ક્ષેત્ર જાણી રહ્યું. આજ કામ કરી રહ્યા છે ને ભૂચુંબકીય પ્રાચલોની વ્યાખ્યા તમને ખબર છે, બરાબર? તો અહીંયા મારી પાસે એક ભૌતિક રાશિ છે ડિક્લિનેશન. ભૂગોળમાં જ આમ ડિક્લિનેશન. તો ડિક્લિનેશન જે છે, તો ડિક્લિનેશન જાણવું છે. ફરીથી તમને ખબર છે મારું ચુંબક અહીંયામાં લાવવું પડશે. તો ચુંબક લાવી દઉં એનો મતલબ કે ચલો આ રહ્યું આપણી પાસે પૃથ્વી, બરાબર? પૃથ્વી, બરાબર? મસ્ત ગોળો દોરું છું ને, આમ તો તમને ખબર છે કે બેલમ ગોળ છે. સારું, ચલો હવે એની ભ્રમણાક્ષ એટલે કે ભૌગોલિક અક્ષ, તો આ રહી એની ભૌગોલિક અક્ષ, બરાબર? ભૌગોલિક અક્ષનો આ છેડો એટલે જેને હું NG કહું અને આ છેડાને SG, બરાબર? કોણ મને સારું તમને ખબર છે. સારું, હવે જો હું સમજી લો કે ભાઈ આ પ્રવૃત્તિ કરી લો, અહીંયા જ આપણે કામ કરીએ, બરાબર? આ સ્થળે પૃથ્વી પરના આ સ્થળે હું અહીં ઊભો છું. તો હવે મારી પાસે શું છે? તો સાદી ભાષામાં કહું તો ચુંબકીય સોય અથવા તો પેલું ઉલ્કા યંત્ર પણ વિચારી શકો છો, બરાબર? ઉલ્કા યંત્ર લઈને કરીએ ને આપણે કપાસ બોક્સ. સારું, તો અહીં મારી પાસે આ ચુંબકીય સોય છે, બરાબર? ચુંબકીય સોયને આ દોરીથી અહીંયા લટકાવી આ મુક્ત અવકાશમાં ફરતી મૂકું છું. હવે હું એવું કહું છું કે ચલો અહીંયા ઉત્તર છેડો છે, ભૌગોલિક ઉત્તર આ દિશા તમારી બાજુ અને ભૌગોલિક દક્ષિણ આ બાજુ મારી બાજુ. આ ભૌગોલિક ઉત્તર, ભૌગોલિક દક્ષિણ. હવે આના વચ્ચે એક ફરતી મૂકી આ ચુંબકીય સોયને. તો ચુંબકીય સોયનો આ ઉત્તર છેડો છે ને આ દક્ષિણ છે, બરાબર? આ ઉત્તર છે ને આ દક્ષિણ છે. તો ઉત્તર છેડો આ તમારી બાજુ એટલે ભૌગોલિક ઉત્તર બાજુ રહેશે અને દક્ષિણ છેડો એ ભૌગોલિક દક્ષિણ બાજુ રહેશે. ઓકે છે? ચાલો, અહીંયા ભાઈ થોડો વચ્ચે પોજ આવ્યો એટલે સમજી જવાનું કે કોઈ પ્રશ્ન કરે છે, બરાબર? એટલે તમે જોઈ શકો છો. એટલે મને એવું લાગે કે હું લાઈવ ક્લાસમાં છું, બરાબર? નહીં તો પેલા YouTube ના વિડિયો જોયા. સારું, ચલો અહીંયા હું તમને એવું કહેવા માંગુ છું, આ ચુંબકીય સોયને મેં મુક્ત અવકાશમાં રખડતી મૂકી, બરાબર? તો શું થવાનું છે? તો આ બાજુ મારો છેડો મતલબ ભૌગોલિક ઉત્તર છે, ભૌગોલિક દક્ષિણ છે. તો આ ચુંબકીય સોય આ રીતે નહીં ગોઠવાય. પણ તમને ખબર છે કે ભાઈ આપણે જે ચુંબકીય અક્ષની વાત કરી છે, ચુંબકીય અક્ષ શું છે? તો ચુંબકીય અક્ષ ક્યાંક કંઈક 11.3 ડિગ્રીના ખૂણે છે, બરાબર? એટલે અહીંયા મારો રહ્યો M અને અહીંયા રહ્યો S, બરાબર? ઉત્તર દક્ષિણ પણ કયા? તો ચુંબકીય ધ્રુવો, બરાબર?
તો એનો મતલબ જો આ ભૌગોલિક ઉત્તર છે, આ ભૌગોલિક દક્ષિણ છે, પણ એવું સમજો કે ચુંબકીય ઉત્તર તો આ બાજુ છે, થોડો ખૂણો બનાવે છે ને 11.3 તો થોડો આ બાજુ છે, તો એનો મતલબ આ 100 માં થોડી આમ ના રહે, આમ સીધી ના રહે, થોડી આમ થશે કે નહીં, બરાબર? કેમ કે આ તો ક્યાં ગોઠવાશે, આ ક્યાં ગોઠવાશે, તો ભાઈ આ સમજીનો ઉત્તર છે, આ દક્ષિણ છે, બરાબર? હવે જે અહીં પાસે બેઠો તો એ સમતલ આમ લાગી, તો અહીંયા મારી પાસે આ ચુંબકીય ક્ષોયને રખડતી હું તો ઉત્તર આ બાજુ દક્ષિણ, પણ આમ નહીં, આ ક્યાં ગોઠવાય, આમ ગોઠવાય, એ તો ચુંબકીય ઉત્તર બાજુ ગોઠવવાનું, આ ચુંબકીય દક્ષિણ બાજુ, એનો દક્ષિણ છેડો આવવાનો છે, નોર્મલ છે, આ જ વસ્તુ બનવાનું છે, તો એનો મતલબ આપણે તો દિશામાં તકલીફ પડે ભાઈ, દિશામાં તકલીફ પડે કે ના પડે, આવું થાય તો દિશામાં તકલીફ પડે, તો અહીંયા જે આમ તો જોઈ લો ખૂણો બહુ નાનો છે, બરાબર? પાછું અલગ અલગ જગ્યાએ વાત કરું તો અલગ અલગ જગ્યાએ પાછો ખૂણો બદલાતો રહે છે, બરાબર? જોઈએ કેવી પરિસ્થિતિ. ચલો આ પરિસ્થિતિ તમે જાણો છો. હવે ચલો મારે અહીંયા વિષુવવૃત્ત દર્શાવવું હોય તો વિષુવવૃત્ત તમને ખબર કે 0 અક્ષ એટલે કમ્પ્લીટ ડિટેલમાં દર્શાવજો કે ભાઈ એ આ રહ્યું મારું વિષુવવૃત્ત, આ મધ્ય પોઈન્ટ સમજી લેજો, ના લાગતો તો ગણી લેજો મધ્યમાં. તો આ છે મારું ભૌગોલિક વિષુવવૃત્ત, બરાબર? હવે આ ભૌગોલિક વિષુવવૃત્ત છે. હવે જો તમે ચુંબકીય લક્ષી વાતો કરતા હોય તો ચુંબકીય અક્ષ આમ છે, ચુંબકીય અક્ષ આમ છે, તો ચુંબકીય વિષુવવૃત્ત છે કે જો વિચાર કરજો કે ચુંબકીય વિષુવવૃત્ત આમ નહીં થઈ જાય, આ શું છે મારું ચુંબકીય વિષુવવૃત્ત, બરાબર? થોડો તો ફેરફાર થશે, બરાબર? અહીંયા થોડો તો ફેરફાર થવાનો, તો વિષુવવૃત્ત આપણે અહીંયા કહેતા હતા, બરાબર? આ વર્તુળ રહ્યું, બરાબર? કમ્પ્લીટ મધ્યમાં 0 અક્ષાંશ એ આપણું વિષુવવૃત્ત, પણ એ કયું તો ભૌગોલિક વિષુવવૃત્ત. હવે જે ચુંબકીય અક્ષ થોડી આમ છે તો આની પર સંપાત હતો તો કોઈ પ્રશ્ન જ નહોતો, તો સૌથી સારું હતું, આઈડિયલ પરિસ્થિતિ હોય, પણ સંપાત નથી, બરાબર? માટે અહીંયા આ જે આપણું વિષુવવૃત્ત છે થોડું આમ થઈ જશે, આ કયું છે તો આ ચુંબકીય વિષુવવૃત્ત. ઓકે, ક્લિયર છે? સારું, ચલો અહીંયા હું તમને આ જે મારી ભૌગોલિક અક્ષ છે દર્શાવું કે આ ભૌગોલિક અક્ષ અહીં બરાબર છે NG0 અને ST, બરાબર? હવે એની દર્શાવ આ ભૌગોલિક અક્ષ. હવે સપોઝ હું અહીંયા જે ચુંબકીય ક્ષોયની ફરતી મૂકું છું, આ ચુંબકીય ક્ષોય પણ દર્શાવે દોરવામાં પ્રાપ્ત થાય છે, દોરી દો પડશે. આ એક મારી ચુંબકીય ક્ષોય, બરાબર? આ છે ઉત્તર, આ છે દક્ષિણ. તો ચુંબકીય ક્ષોય માટે વાત કરું તો તમને ખબર છે કે ચુંબકીય ક્ષોય છે એનો ઉત્તર ધ્રુવ છે એ ભૌગોલિક ઉત્તર તરફ નથી રહેવાનો, એ ક્યાં રહેવાનો છે તો એ તો ચુંબકીય ઉત્તર તરફ રહેવાનો છે, તો એ સમજી લો કે ચુંબકીય અક્ષ આ બાજુ છે, બરાબર? તો અહીંયા શું થયું, કોઈ પણ જગ્યાએ આ તો આ સ્થળની વાત કરું, ગમે તે જગ્યાએ મેં પ્રયોગ કર્યા, મને ખબર છે કે ભાઈ ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ મને ખબર છે કે આ ઉત્તર અને દક્ષિણ, પણ એ દિશામાં થઈ નહીં થયું, એ તો થોડું વળી જાય, આ મારી જે ચુંબકીય ક્ષોય છે થોડી વળી જાય, બરાબર? તો અહીંયા એવું કહું છું કે શું થઈ રહ્યું છે, ખરેખર આ ચુંબકીય ક્ષોય આમ ગોઠવાવી નહીં ગોઠવાય, આમ ગોઠવાય, બરાબર? કેમ તો ચુંબકીય ઉત્તર આ બાજુ છે માની, તો આ શું છે ડેક્લિનેશન, આને શું કહીએ છીએ આપણે ડેક્લિનેશન, બરાબર? અહીંયા જે ખૂણો બને છે, બરાબર? આ ખૂણાને નામ આપું છું D, કોણ, અથવા તો તમે શું કહો છો ચુંબક ડેક્લિનેશન કહો છો, બરાબર? તો હજુ આને થોડું વધારે કરશો, બરાબર? કદાચ કોઈના મગજમાં એવું ના થાય કે સાહેબ આ જે આપણી ભગ્નાક્ષ રહી, ભૌગોલિક અક્ષ રહી અને ચુંબકીય અક્ષ એનો વચ્ચેનો ખૂણો એક ના થાય, ના એ ના થાય, બરાબર? હજુ થોડું સ્પષ્ટીકરણ કરું. મેં તમને અગાઉ ભૂતલ સમજાવ્યું, ભૂથી બનતું સમતલ, ચુંબકીય ધ્રુવતલ અને ભૌગોલિક ધ્રુવતલ, અથવા તો એવું કહું ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન, આવું મને તો ના ચાલ. ચલો અહીંયા આવી આકૃતિ દર્શાવું છું કે ભાઈ આ મારી પાસે ચુંબક રહી, મતલબ પૃથ્વી રહી, બરાબર? તમને ખબર છે કે ભાઈ આ કમ્પ્લેટ મીટરમાં છે ભ્રમણાંક, આ NG અને આ S, ઓકે છે? હવે હું તમને
તમને એમ કહું કે પૃથ્વી પરના કોઈ પણ સ્થળે તો હું આ સ્થળની વાત કરું, બરાબર, આ સ્થળની વાત કરું ગમે તે એને પી નામ આપું, પી ફોર પાટણ, પી ફોર પેરિસ, પાટણ આપણે પેરિસ જેવું છે ને સેમ જ છે, કેમ પણ ખાલી એફિલ ટાવર નાખવાનો છે. ચલો અહીંયા તો કોઈ પણ સ્થળ એટલે કે પાટણ છે, બરાબર. હવે જો હું આના ભૌગોલિક મેરિડિયનની વાત કરતો હોય તો ભૌગોલિક મેરિડિયન યાદ કરી લો કે ભૌગોલિક મેરિડિયન શું છે, તો ભૌગોલિક અક્ષ અને બીજી કઈ લો, બોલો, રેખાંશ. અહીંયા જે સ્થળની વાત કરતા હોય એ સ્થળમાંથી નીકળતી રેખા, તો આ શું બન્યું મારી પાસે મેરિડિયન. કયું મેરિડિયન, તો ભૌગોલિક મેરિડિયન. જો હવે તમને ખબર છે કે ભાઈ ચુંબકીય અક્ષ આ ઘૂણી છે, આ રહી મારી ચુંબકીય અક્ષ, બરાબર. આ છે આપણું n m અને s s, બરાબર, ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ. ક્લિયર? હવે હું એવું કહું છું કે ભાઈ અહીંયા મારી પાસે આ જે ચુંબકીય અક્ષ છે, વાત તો કોની કરી રહ્યો છું, પાટણની. સ્થળ કયું, તો પાટણ. વાત પાટણની જ કરી રહ્યો છું. તો પાટણ ઉપરથી આ જે ચુંબકીય અક્ષ છે પસાર થતી ક્ષેત્ર રેખા, ચુંબકીય ક્ષેત્ર રેખા, તો તમને ખબર છે કે ભાઈ એ ક્યાંથી નીકળે, તો ચુંબકીય દક્ષિણમાંથી ચુંબકીય ઉત્તર તરફ. હવે આપણને કોઈ દુવિધા છે જ નહીં, બરાબર. દક્ષિણથી ઉત્તર પૃથ્વી માટે કહી શકીએ. કેમ એ તમને ખબર છે કે ભાઈ અંદર એક જાયન્ટ ગજ્જો ચુંબક છે, આવું કલ્પના કરી લો. ચલો તો અહીંયા હું ક્ષેત્ર રેખા દોરું, તો એક ક્ષેત્ર રેખા મેં આ રીતના દોરી, બરાબર. તો હવે અહીંયા જે રચાય આ શું છે ભાઈ, ચલો આ શું બન્યું, બોલો. દૂસરી શબ્દની ચુંબકીય ધ્રુવ, ચુંબકીય મેરિડિયન અથવા ચુંબકીય ધ્રુવતલ, બરાબર ને. આ ક્ષેત્ર રેખા અને આ આપણી ચુંબકીય અક્ષ એના સાથે જે ઊભો સમતલ બને છે એને શું કહીએ છીએ, ચુંબકીય મેરિડિયન. આ શું છે મારું, આ શું છે ભાઈ, ભૌગોલિક મેરિડિયન. ભૌગોલિક મેરિડિયન. ભૌગોલિક મેરિડિયન. મેરિડિયન કા ભૂલ્યા કરો, મજા આવી મેરિડિયન માં તો હે. ચલો તો હવે જે સ્થળની વાત કરું છું એ સાંભળો. તો આ સ્થળે અહીંયા જે મારી રેખાંશ છે, આ રેખાંશ આગળ એક સ્પર્શક દોરું, બરાબર. અને આપણી પાસે બીજું કઈ છે, આ ક્ષેત્ર રેખા. આની કઈ છે, આ ક્ષેત્ર રેખા છે, નથી સમજાય. તો આ ક્ષેત્ર રેખા આગળ સ્પર્શક દોરું, તો આ બંને સ્પર્શકો અહીંયા કઈ ખૂણો બનાવે છે, અને એક ખૂણાને હું કહું છું વિપાત કોણ. સમજાય છે વસ્તુ? જે સ્થળની વાત કરતા હોય, વેલકમ શ્રી ટેકલિયા સાહેબ શ્રી, બરાબર. ભાઈ બધા અભિવાદન કરો, સાહેબ હાજર છે અહીંયા. ચાલો અહીંયા આપણે પાટણની વાત કરી રહ્યા છીએ. તો પાટણ આ જે સ્થળ છે, હવે સાંભળજો કે ભાઈ એની અંદર આપણે બે ધ્રુવતલ અથવા બે મેરિડિયન કયા વિચાર્યા, એ સ્થળ માટેના બે મેરિડિયન એટલે કે ભૌગોલિક અને ચુંબકીય. આ બંને મેરિડિયન વચ્ચે જે ખૂણો બને છે, આ ખૂણો કયો ખૂણો છે, બે મેરિડિયન વચ્ચેનો જ ખૂણો છે ને. હવે અહીંયા આપણી પાસે આ બે મેરિડિયન વચ્ચે જે ખૂણો બને છે એને હું શું કહી રહ્યો છું, દિક્પાત કોણ કહી રહ્યો છું. સમજ્યા વસ્તુ શું કહી રહ્યો છું? જો અહીંયા કદાચ આ જે તમે સ્પર્શક દોર્યો ને, જો આ અક્ષ આની પર સંપાત હોત ને તો આ બંને સ્પર્શક એક જ રહે. સમજાય છે? જો આ જો ચુંબકીય અક્ષ આમ જ હોત, ભૌગોલિક અક્ષ ઉપર સંપાત હોત, તો આ બંને ઉર્ધ્વ સમતલ આ એક જ થઈ ગયું કે નહીં? બે અલગ અલગ થાય ના થાય, બંને એક જ સમતલ બની ગયા. તો એક જ સમતલ તો અહીંયા એક જ સ્પર્શક પડે તો ખૂણો બને નહીં. તો ખૂણો બની રહ્યો છે, કોની વચ્ચે બની રહ્યો છે, ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન. જે તે સ્થળ માટે આપણે પાટણની વાત કરીએ તો જે તે સ્થળ માટે મેં તમને જો પહેલા આ ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન આ માટે સમજાવ્યું, બરાબર. આ સમજ્યા હોય તો તમને અહીંયા ચુંબકીય ડેફિનેશન એટલે કે દ્વિપાત કોણમાં ખબર પડે. અહીંયા મેં શું કર્યું, તો જે સ્થળની વાત કરું છું એ સ્થળ આગળ મારું જે ભૌગોલિક મેરિડિયન છે ત્યાં એક સ્પર્શક દોર્યો, અને એક સ્થળ આગળ જે ચુંબકીય મેરિડિયન છે ત્યાં એક સ્પર્શક દોર્યો. બંને વચ્ચે કંઈક ખૂણો બની રહ્યો છે. એ ખૂણો કયો છે, મારો દ્વિપાત કોણ. ચલો દ્વિપાત કોણ ડેફિનેશન ખબર પડી ગઈ, એકલા ખબર પડી ગયા ભાઈ.
સોરી તો ભૂલી ગયો ટેકલે સાહેબ આયા તો સાંભળી ગયા તો મારો ચલો વ્યાખ્યા શું કરીશું ભાઈ તો જે વાતો કરીએ છીએ વ્યાખ્યા કે પૃથ્વી પરના કોઈ સ્થળે ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચે રચાતા કોણને શું કહીશું દિક્પાત કોણ ડી કહે છે દિક્પાત કોણ કો અથવા તો ચુંબકીય ડેક્લિનેશન ઘણીવાર એટલું ડેક્લિનેશન પણ બોલતા તો ડેક્લિનેશન ખબર પડી ગઈ ડેક્લિનેશન આ યાદ કરી લો જે સ્થળની વાત કરો છો એ સ્થળ આગળ આપણે શું કર્યું તો ભૌગોલિક મેરિડિયન લીધું ચુંબકીય મેરિડિયન લીધું હવે ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન તમે જાણો છો અગાઉ આપણે એને વ્યાખ્યાયિત કર્યું છે તો આ બંને મેરિડિયન વચ્ચે જે ખૂણો બની રહ્યો છે એ ખૂણાને હું કહી રહ્યો છું દિક્પાત કોણ ચલો ક્લિયર થયું મગજમાં દિક્પાત કોણ હવે જો આ જે દિક્પાત કોણ છે તો આપણું જે ડેફિનેશન છે એ ડેફિનેશન પાછું અલગ અલગ જગ્યાએ અલગ અલગ મેં આ પૃથ્વી તમે ત્રિપરિમાણ વિચાર તો આખો જે ગોળો છે આપણો બરાબર તો આ સ્થળની વાત અલગ અલગ જે સ્થળ છે બરાબર અલગ અલગ સ્થળ હોય તો એ અલગ અલગ સ્થળ માટે આપણે શું વાત કરી રહ્યા છીએ દિક્પાત ડેક્લિનેશન બરાબર તો અલગ અલગ સ્થળ માટે અલગ અલગ તમે જ્યારે અક્ષાંશ ઉપર જાઓ બરાબર આ અક્ષોની વાત તો અહીંયા સોરી આ ધ્રુવની વાત કરું બરાબર ધ્રુવ આગળ જાઓ અક્ષ તો આપણે આમ થઈ ધ્રુવની વાત કરું તો ધ્રુવ આગળ જે ડેક્લિનેશન છે કેવું છે બધું મળે કે ભાઈ ધ્રુવ આગળ ડેક્લિનેશન બધું મળે છે ધ્રુવ આગળ ડેક્લિનેશન બધું મળે છે વિષુવવૃત્ત જે વિષુવવૃત્ત છે બરાબર વિષુવવૃત્ત કયું તો ચુંબકીય આ ચુંબકીય વિષુવવૃત્તની વાત કરું ચુંબકીય વિષુવવૃત્ત થોડું આડું એના કે છે અને ભૌગોલિક વિષુવવૃત્ત સીધું સરસ પણ પેલું થોડું આડું કેમ છે તમને ખબર છે તો અહીંયા જે વિષુવવૃત્ત આગળ વાત કરીએ તો વિષુવવૃત્ત આગળ આ અક્ષો જે છે સોરી અક્ષો કે ધ્રુવો આ ધ્રુવો જે છે કઈ ઉત્તર દક્ષિણ ધ્રુવો આગળ ડેક્લિનેશન કેવું વધુ મળે છે જ્યારે વિષુવવૃત્ત ડેક્લિનેશન ઓછું મળે છે ભારતની વાત કરું તો કે ભાઈ ભારતમાં ડેક્લિનેશન ઓછું છે પર્ટિક્યુલર ભારતની વાત કરું તો ભારતમાં ડેક્લિનેશન તમને ખબર છે કે ભાઈ ભૌગોલિક ધ્રુવતલ ચુંબકીય ધ્રુવતલ વચ્ચેનો ખૂણો તો આ ખૂણો ઉપરથી એ વધતો જાય છે વચ્ચે આવેલા પાછું ક્યાં શું થયો ઓછો થયો રાઈટ એક વાત કરી વિષુવવૃત્ત આગળ કેવું ડેક્લિનેશન ઓછું થયું અહીંયા ભારતની વાત કરીએ તો ભારતમાં ડેક્લિનેશન ઓછું છે અને એમાં કોઈ પર્ટિક્યુલર તમને માહિતી આપેલી છે દિલ્હી અને મુંબઈની માહિતી આપેલી છે બરાબર કે ભાઈ દિલ્હીમાં જે ડેક્લિનેશન છે એ બી કેટલો છે તો 0 ડિગ્રી 41 કળા અને જો મુંબઈની વાત કરું તો બી કેટલો છે તો કે ભાઈ 0 ડિગ્રી 58 કળા જો આ જે ડેક્લિનેશન મળે છે આ માહિતી લક્ષી મૂલ્યો યાદ રાખવાના છે ગમે ત્યાં એક લક્ષી હોય પણ આના સિવાય ઘણી બધી વાતો આવે છે ચલો અહીંયા જે ખૂણો બને છે જો 1 ડિગ્રી કરતા પણ ઓછો છે આ બે વચ્ચે ખૂણો બને છે 1 ડિગ્રી કરતા પણ ઓછો છે એટલે હું તમને કહેવા શું માંગુ છું કે ભાઈ તમે ધારો કે અહીંયા એ વિચારો આ મારી ચુંબકીય સોય રહી બરાબર અહીંયા શું છે તો ભૌગોલિક ઉત્તર આ બાજુ ભૌગોલિક દક્ષિણ હવે આ છેડો જે છે તમને ખબર છે કઈ બાજુ રહેશે તો ચુંબકીય ઉત્તર બાજુ રહેશે ભૌગોલિક ઉત્તર બાજુ રહેતો નથી પણ અહીંયા આ સ્થળે તો જો કે આ જે ખૂણો બને છે એ જી તરીકે આ જે ખૂણો બને તો એ ખૂણો કેટલો 1 ડિગ્રી એ નહીં 1 ડિગ્રી એ નહીં એટલે આમ સેજ ખૂણો બને ને સેજ તો તમને ખબર જ ના પડે કે ખૂણો બન્યો કે નહીં બન્યો બરાબર લગભગ દિશા કેવી એક જેવી બતાય
એટલે કહેવાય એવું માંગુ કે ભાઈ ભારતમાં ક્યાંય બી રખડશો તો હોકાયંત્ર તમને ભૂલું નહીં પડે, બરાબર? હા, આગળ અહીંયા જો ભૂ આગળ વાત કરશો તો ભૂ આગળનો ઉત્તર કેનેડા કે આવા પ્રદેશો જે છે ત્યાં આગળ ખૂબ મોટો બનશે, થોડો મોટો બનશે એટલે તમારા જે તમે ઉત્તર ધારી ચાલો છો એક્ચ્યુઅલી તમે એનાથી કંઈ ખૂણે જઈ રહ્યા છો, બરાબર? પણ એ બહુ મોટો ફેરફાર લાગે એટલે આપણે એને અવગણી ચાલીએ. ચલો, ખબર પડ્યું ડેક્લિનેશન શું છે? તો ડેક્લિનેશન એટલે ભૌગોલિક મેરિડિયન, ચુંબકીય મેરિડિયન એ બંને વચ્ચે બનતો ખૂણો એટલે છે ડેક્લિનેશન. અને એમાં માહિતી આપે છે કે ભાઈ ધ્રુવો આગળની વાત કરો તો ડેક્લિનેશન વધુ છે, વિષુવવૃત્ત આગળ ડેક્લિનેશન કેવું છે? ઓછું છે. ભારતમાં ઘણું ઓછું છે અને ભારતમાં ઘણું ઓછું એટલે સારું છે. ડેક્લિનેશન જેટલું ઓછું હોય તો ફાયદો થાય, તમે સીધી જગ્યાએ પહોંચવાના, બરાબર? તો અહીંયા દિલ્હી અને મુંબઈ આ બેના ડેક્લિનેશનના મૂલ્યો, ખૂણાના મૂલ્યો તમને આપેલા છે. અહીંયા આ મારો ભૌગોલિક ઉત્તર રહ્યો, ભૌગોલિક દક્ષિણ રહ્યો, ડેક્લિનેશન થયું, આમ થયું, પણ એ બહુ નાનું થાય છે. ડેક્લિનેશન બહુ નાનું થાય છે, બરાબર? એટલે એને અવગણી દઈએ છીએ. ચલો, ડેક્લિનેશન મુદ્દો ક્લિયર? સરસ, સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લઈ લો. ભાઈ આમ તો અલગથી એવો પ્રશ્ન લગભગ નહીં આવતો, બરાબર? દાખલા લક્ષી વધારે આવે, છતાં પણ જો તમને ફક્ત ડેક્લિનેશન પ્રશ્ન આવે, બરાબર, કે ભાઈ ચુંબકીય ડેક્લિનેશન સમજાવો પ્રશ્ન આવે 2 માર્ક્સનો, તો એના માટે તમારે ડેક્લિનેશનની વ્યાખ્યા લખવાની છે, બરાબર? સાથે કયા પ્રદેશોમાં ડેક્લિનેશન કેવું, આટલી માહિતી એમાં નોંધ કરવાની છે. અને આકૃતિની અંદર એ આ ભાઈ અને આ બે આકૃતિ અથવા આમ કઈ આ એક દોરશો તો પણ વાંધો નહીં, બરાબર? આની જરૂર નથી, આની જરૂર નથી. આકૃતિ આ દોરો, બુકની અંદર તમને આ આકૃતિ આપી છે, પણ હું માનું છું આ આકૃતિ કરતા આ આકૃતિ વધુ ખબર પડે, બરાબર? તો આ આકૃતિ સરળતા છે સમજી શકાય માટે તો આ બંને આકૃતિ સાથે આપણે નોંધ કરો એટલે આપણું ડેફિનેશન પૂરું. ચલો, એ ભૌતિક રાશિ ડેફિનેશન ખબર પડી ગઈ? સ્ક્રીનશોટ લેવાઈ ગયો? સર ઓકે, ચલો આગળ વધીએ. હવે આપણી પાસે બીજી ભૌતિક રાશિ તૈયાર છે, તમને ખબર છે કઈ છે ભાઈ? નામ કહો. નમન કોણ? નમન કોણ? નમન કોણ? વાહ, સરસ. નમન કોણ ભાઈ? અંગ્રેજી મજા નહીં આવતી? ચુંબકીય ડીપ એંગલ. હા, ડીપ એંગલ, બરાબર. તો મોટા ભાગે આપણે જે છે ને આમ તો ઇંગ્લિશ ખંડા બધા કહેવાય ખબર છે, પણ છતાં અમુક શબ્દો તો ઇંગ્લિશમાં બોલવું જ પ્રેફર કરીએ, બરાબર? એટલે તમારે ગુજરાતીમાં ઇંગ્લિશમાં બંને નામો યાદ રાખવાના, બરાબર? પછી એવું ના થાય હવે આ તો ખબર નહીં આવું તમારે કરવાનું. ચલો, ડેફિનેશન સરસ મજાનો ટોપિક હતો અને ડેફિનેશનના ટોપિકમાં ડેફિનેશન સાહેબ આયા એ સરસ કહેવાય. તો આમાં સુગંધ હતી. ચલો, હવે મારે વાત કરવી છે નંબર 2, ચુંબકીય ડીપ એંગલ. ચુંબકીય ડીપ એંગલ અથવા તમને ખબર છે તો મેં ગુજરાતીમાં હાલ કીધું કે ભાઈ નમન કોણ કહીશું, અને જેને આપણે કયા સંકેત વડે દર્શાવતા હતા બોલો? I phi. હાય આઈ. ભાઈ આઈ સિવાય મેં બીજો એક જૂનો સંકેત કીધો તો કોને યાદ હોય? હાય Phi. જો આપણી એનસીઈઆરટી બુક પ્રમાણે, નવી બુક પ્રમાણે આઈ યાદ રાખવાનો છે, પણ હેતુલક્ષીમાં એમસીક્યુ માં કાંઈ ફાય આપ્યો હોય તો ખોટું નહીં લગાવવાનું, બરાબર? એ માણસ એક તો એક જ છે, બરાબર? પછી ઘણા છોકરા હોય લાડકવાયા નામ હોય, એટલે ઘરે હોય તો ઘરે બધા લાલો લાલો કહે, બહાર આયા તો નામ કઈ અલગ હોય, બરાબર? આ એવી વાત છે. તો તે નામ કહી શકો. સાત મેં હવે અહીંયા હું શું કહી રહ્યો છું કે ભાઈ ચલો મારી પાસે આપણે ગજ્જુ ચુંબક તો લઈને ફરતા હતા, સાથે સાથે પૃથ્વીએ પણ એક ચુંબક, પેલા ગજ્જિયા ચુંબક લઈ જતો. ચલો આ રહી મારી પાસે ગજ્જુ, બરાબર? હવે ગજ્જિયા ચુંબકમાં આ ઉત્તર ધ્રુવ લઉં છું અને દક્ષિણ ધ્રુવ, બરાબર? તમને ખબર છે કે ભાઈ મારી ક્ષેત્ર રેખા દોરવી હોય તો એ આ ઉત્તરમાંથી નીકળી અને દક્ષિણમાં ગઈ,
અને અંદર પાછી દક્ષિણથી ઉત્તર બંધ ગાળો રચે આ પ્રમાણે દોર્યું બરાબર ઘણી બધી ક્ષેત્ર રેખાઓ પર મેં આ એક દર્શાવી હવે આ જ વાત પૃથ્વી માટે કરું આ જ વાત પૃથ્વી માટે કરું તો એ આ રહી પૃથ્વી હવે પૃથ્વીની અંદર અરે તો તમને ખબર છે કે નાશ તો કમ્પ્લીટ વચ્ચે છે ભૌગોલિક અક્ષ કમ્પ્લીટ વચ્ચે છે પણ મારે આ ભૌગોલિક અક્ષનું કામ નથી બરાબર તો જેનું કામ ના હોય બોલાવતો એટલે એને નથી બોલાવતા આપણે વાત કરવી છે કઈ સ્ટોરી મેં ચુંબકીય અક્ષ અને એના માટે બંને જુઓ તમને ખબર છે કે ભાઈ ઉત્તર nm અને દક્ષિણ s બરાબર હવે અહીંયા જો મારે ક્ષેત્ર રેખા દોરવી હોય બરાબર જેમ ગડિયા ચુંબક માટે મેં ક્ષેત્ર રેખા દોરી તમને ખબર છે કઈ દિશામાં કે ભાઈ ઉત્તરથી દક્ષિણ બાજુ હવે અહીંયા જો મારે ક્ષેત્ર રેખા દોરવી હોય બરાબર તો ક્ષેત્ર રેખા ચલો આમ દોરું ના ચલો આ નાની રાહ જોતો હતો બરાબર ઓકે ચલો ક્ષેત્ર રેખા તમને ખબર છે કે ભાઈ ચુંબક માટે દક્ષિણથી ઉત્તર બરાબર અને હવે આપણે કોઈ દુવિધા છે નહીં આપણને ખબર છે કે ભાઈ દક્ષિણથી ઉત્તર જ છે ચલો અહીં મેં ક્ષેત્ર રેખા દર્શાવી છે મેં હવે પહેલા ગડિયા ચુંબકની વાત કરી લો પછી પૃથ્વીના ચુંબક ઉપર આવો બરાબર આ પરિસ્થિતિ તમને ખબર છે સાચું હવે અહીંયા સાંભળો આપણે તો પૃથ્વીની સપાટી ઉપર છે જો અત્યાર સુધી મેં વાત કેવી કરી કે ભાઈ અહીંયા પૃથ્વીની સપાટી ઉપર છું અને મારી પાસે આ ચુંબકીય ક્ષેત્ર અથવા તો શું કીધું હોકા યંત્ર છે મારી પાસે બરાબર તો હવે મેં એમ કીધું કે ભાઈ આ ચલો મારી પાસે કે ભૌગોલિક ઉત્તર છે ભૌગોલિક દક્ષિણ છે તમે આ ચુંબકીય ક્ષેત્રની ફરતી મૂકીએ કે ક્યાં કઈ દિશામાં છોડાશે તો એનો ઉત્તર ચુંબકીય ક્ષેત્રનો ઉત્તર ધ્રુવ કઈ બાજુ તો આપણું જે પૃથ્વીનું ચુંબક છે એના ઉત્તર ધ્રુવ તરફ રહેશે ભૌગોલિક ઉત્તર તરફ નહીં આ તમને ખબર છે બરાબર ડેક્લિનેશન થાય છે આ તમને ખ્યાલ છે હવે હું એવી વાત કરી રહ્યો છું કે ભાઈ તમે જે સ્થળે ઊભા છો બરાબર એ સ્થળે આ જે ચુંબકીય ક્ષેત્ર છે બરાબર એક સમસ્થિતિ સાથે કેટલો ખૂણો બનાવે છે સમસ્થિતિ સાથે મતલબ હું આવી વાત કરી રહ્યો છું કે ચલો એ આ સમસ્થિતિ આ સીધી સપાટી લીધી સમસ્થિતિ સ્ટેટ આપણી x તો સમસ્થિતિ સપાટી લીધી તો આ સમસ્થિતિ સપાટી આ ભાગ માટે લીધા તો સમસ્થિતિ જ્યારે હવે આ સમસ્થિતિ સાથે જે ચુંબકીય ક્ષેત્ર રેખા છે તે ચુંબકીય ક્ષેત્ર રેખા આમ જાય છે ચુંબકીય ક્ષેત્ર રેખા આમ જાય છે તો એનો મતલબ સમસ્થિતિ સપાટી સાથે કઈ ખૂણો બનાવે છે બરાબર સમસ્થિતિ સપાટી સાથે કઈ ખૂણો બનાવે છે આમ વિચારે છે આગળ પણ સમસ્થિતિ અહીંયા વચ્ચે આવો તો જો અહીંયા આ સમસ્થિતિ સપાટી નહીં અહીંયા સમસ્થિતિ સપાટી તો ભાઈ અહીંયા આ પોઈન્ટ આગળ કઈ ખૂણો બનશે નહીં બને જો હું આ ગજવો ચુંબક કહેતો હોય ગજિયા ચુંબકની બે અક્ષો દો સાંભળો એ તમે આને શું કહેશો તો ચુંબકીય અક્ષ બરાબર ચુંબકના મધ્યમાંથી કમ્પ્લીટ પસાર કરીને અડધા ભાગ કરી દે આ આપણી ચુંબકીય અક્ષ છે ને બરાબર અક્ષ પર કોઈ પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધી દો બરાબર હવે આ ચુંબકીય અક્ષ છે તો સાથે સાથે વિષુવ રેખા દોરો તો વિષુવ રેખા આ અક્ષને કેવી હોય લંબ હોય બરાબર તો વિષુવ રેખા કેમ થશે આમ થશે વિષુવ રેખા કેવી હોય કમ્પ્લીટ લંબ હોય તો વિષુવ રેખા આ રીતે જોવા મળશે તો અહીં હું આવું કહી રહ્યો છું કે ભાઈ વિષુવ રેખા આગળ આ સમસ્થિતિ સાથે આ શું છે ચુંબકીય ક્ષેત્ર રેખા તો ચુંબકીય ક્ષેત્ર રેખા અથવા ચુંબકીય ક્ષેત્ર જે ખૂણો બનાવે છે શું છે 0 છે અહીંયા આવીશ તો અહીંયા આવીશ તો અહીંયા એક સમસ્થિતિ સપાટી આમ સીધી જાય અને આ મારી જે ક્ષેત્ર રેખા છે આમ તો સમસ્થિતિ સપાટી સાથે અહીં પાછો કઈ ખૂણો બનશે સમજી શકો છો શું કહેવા માંગુ છું કે હર વખતે આ જે સમસ્થિતિ સપાટી છે ક્ષેત્ર રેખા કંઈક ને કંઈક ક્ષેત્ર રેખા તો ભાઈ આમથી આમ દેખાય છે ને એ આમ બરાબર ક્ષેત્ર રેખા એટલે ચુંબકીય ક્ષેત્ર તો ચુંબકીય ક્ષેત્ર તો કંઈક ને કંઈક ખૂણો બનાવે છે ચલો આપણા ક્લાસમાં બીજા એક સાહેબ શ્રીનું સ્વાગત છે શ્રી શિવાભાઈ સાહેબ શ્રી મહાદેવ ચાલો અહીંયા આપણે વાત
કરી રહ્યા છીએ ચુંબકીય ડીપ એંગલ, એટલે હું એવું કહી રહ્યો છું કે ભાઈ સમસ્થિતિ સપાટી સાથે આ જે ચુંબકીય ક્ષેત્ર છે B એ કંઈક ને કંઈક ખૂણો બનાવે છે. હા, મેં જોયું કે ભાઈ વિષુવવૃત્ત આગળ તો વિષુવવૃત્ત આગળ કોઈ ખૂણો બને નહીં. બરાબર, આ સારી વાત કરી. તો આ તો બધીય ચુંબકની વાત કરી. સેમ પરિસ્થિતિ લઈ લો પૃથ્વી આગળ ચુંબક છે ને, આ ચુંબક છે, આ એની ક્ષેત્ર રેખા દર્શાવી તો ચુંબકીય ક્ષેત્ર આ રહે. હવે સાંભળો, અહીંયા જો ચુંબકીય વિસ્તૃત દોરું તો તમને ખબર છે કે ભાઈ ચુંબકીય વિસ્તૃત જે આપણું ભૌગોલિક વિસ્તૃત છે એના કરતા થોડું આડું જશે. બરાબર છે, તો આ છે મારું ચુંબકીય વિસ્તૃત. બરાબર, મિડલ માં ગણી લો થોડું ઘણું આગળ પાછું. તો આ આપણું ચુંબકીય વિસ્તૃત છે. હવે સાંભળો, અહીંયા પણ સેમ પરિસ્થિતિ વિચારું છું કે ભાઈ આ તમે અહીંયા ક્યાંક ઊભા હોય, અહીંયા ક્યાંક ઊભા હોય, અહીંયા ગમે તે પૃથ્વી પરના કોઈ પણ સ્થળે તમે હોય. બરાબર, હવે તમે તો શું કરો છો, સરસ મજાનું ત્યાં ચુંબકીય ક્ષેત્ર લઈને ઉભા છે. આપણે તો આ પ્રયોગ કરી રહ્યા હતા કે આ સ્થળે હું ઊભો છું તો આ ચુંબકીય ક્ષેત્ર લઈને ઊભો છું. તમને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર ક્યાં બાજુ, તો ચુંબકીય ઉત્તર તરફ એનો ઉત્તર છેડો આવશે. એ બરાબર છે, પણ હવે હું એવી વાત કરી રહ્યો છું કે ભાઈ સમસ્થિતિ સાથે કઈ ખૂણો બનાવે છે. તો જો અહીંયા એ આ સમસ્થિતિ સપાટી છે. બરાબર, હવે અહીંયા વિચારો તો એ સમસ્થિતિ સપાટી આમ છે અને એ આ ક્ષેત્ર રેખા જે છે ક્ષેત્ર રેખા આમ છે. બરાબર છે, ક્ષેત્ર રેખા આ બાજુ. સોરી, એ સમસ્થિતિ સપાટી લો તો સમસ્થિતિ સપાટી અહીંયા લો, આ ક્ષેત્ર રેખા આ દિશા. હવે આ સમસ્થિતિ તો કઈ ખૂણો બને સમસ્થિતિ સાથે આ જે આપણું ચુંબકીય ક્ષેત્ર છે કઈ ખૂણો બનાવે છે. એ રીતના ચલો અહીંયા આવું ગમે કોઈ પણ સ્થળે ઉભા હું તો ફરતો કરું છું. બરાબર, તો અહીંયા જે વાત કરી કે ભાઈ વિષુવ રેખા આગળ આ શું છે આપણી વિષુવ રેખા. અહીંયા વિષુવ વૃત્ત કહું છું, વૃત્ત એટલે વર્તુળ. બરાબર, તો અહીંયા વિષુવ રેખા આગળ મારી પાસે સમસ્થિતિ સાથે ચુંબકીય ક્ષેત્ર જે ખૂણો બનાવતો હતો એ ખૂણો શું થઈ ગયો, 0 થઈ ગયો. હવે અહીંયા તો અહીંયા હું આવ્યો ક્યાં તો કે ભાઈ અહીંયા આ પોઈન્ટ આગળ, આ પોઈન્ટ એટલે મતલબ ચુંબકીય વિષુવ. બરાબર, ચુંબકીય વિષુવ આગળ પહોંચું તો અહીંયા એક સમસ્થિતિ છે ને અહીંયા સમસ્થિતિ જો બંને સમાંતર પેરેલલ થઈ જશે. બંને કેવું પેરેલલ થઈ તો બંને પેરેલલ રેખા થઈ ગઈ તો ખૂણો શું બને 0 થયો કે નહીં. બરાબર, સેમ પરિસ્થિતિ બંને પેરેલલ રેખા થઈ જશે તો ખૂણો શું બને 0 બને. તો અહીંયા પણ પેરેલલ રેખા થઈ ગઈ ખૂણો 0 બને. તો અહીંયા ટૂંકમાં એવું કહી રહ્યો છું કે ભાઈ સમસ્થિતિ સાથે કે આ સપાટી, બરાબર, આ સપાટી અહીંયા વિચારો તો એ આપણી સમસ્થિતિ સપાટી આમ છે. બરાબર, અને એ આ ક્ષેત્ર રેખા આમ છે. તો સમસ્થિતિ સપાટી સાથે તો અહીંયા મોદન ભાઈ તો સમસ્થિતિ સપાટી સાથે કઈ ખૂણો બનાવ્યો અને આ જ ખૂણો આપણો છે નમનભાઈનો કોણ. બરાબર ને, તો એને આપણે કહીએ છીએ ચુંબકીય ડીપ એંગલ. બરાબર, ચલો અહીંયા આવીએ. જો એ હું તો આ ચુંબકીય ક્ષેત્ર લઈને જ ઊભો છું. બરાબર, તમને શું કીધું કે ભાઈ સમજી લો કે આ સામે શું છે તો ભૌગોલિક ઉત્તર છે, આ ભૌગોલિક દક્ષિણ. આને ફરતી મૂકી તો ક્યાં ગાડી સ્થિર થઈ તો ભૌગોલિક ઉત્તર તરફ નહીં, એ થોડી આ ક્યાં બાજુ ચુંબકીય ઉત્તર તરફ. આ તો ક્લિયર છે, ડેફિનેશનમાં જોયું એ ચુંબકીય ઉત્તર તરફ જશે, ચુંબકીય દક્ષિણ તરફ દક્ષિણ જશે. હવે સાથે સાથે શું કહી રહ્યો છું કે તમે આ જે સમસ્થિતિ સપાટી સાથે ઊભા છો તો એના સાથે પણ એક ખૂણો બનાવે છે. તો અહીંયા જો એ ક્યાં આમ જશે, ક્યાં આમ જતું હોય. બરાબર, તો અહીંયા હું એવું કહી રહ્યો છું કે તમે ક્યાં છો, જો વિષુવવૃત્ત આગળ છો તો તમારે ચુંબકીય ક્ષેત્ર આમ નામ છે, સમસ્થિતિ સાથે કોઈ ખૂણો બનતો નથી. પણ જો તમે અહીંયા છો તો એ આ ચુંબકીય ક્ષેત્ર આમ છે. બરાબર, અહીંયા છો ચુંબકીય ક્ષેત્ર આમ છે. બરાબર, સમસ્થિતિ સાથે તમે કઈ ખૂણો બનાવી રહ્યા છો. બરાબર, તો સમસ્થિતિ સાથે ચુંબકીય ક્ષેત્ર જે ખૂણો બનાવે છે જે તે સ્થળે એ ખૂણાને આપણે નમન કોણ અથવા ચુંબકીય ડીપ એંગલ કહીએ છીએ. ચલો, જો વ્યાખ્યા આપણે કરવી હોય તો વ્યાખ્યા એ કરી શકાય કે ભાઈ પૃથ્વી પરના કોઈ સ્થળ, બરાબર, જે સ્થળે આપણે તો ચુંબકીય ક્ષેત્ર અથવા ઉત્તેજના લઈને ઉભા રહીએ તો પૃથ્વી પરના કોઈ સ્થળે આપણે શું કહી રહ્યા છીએ કે સમસ્થિતિ સાથે ચુંબકીય ક્ષેત્ર જે ખૂણો બનાવે છે.
તેને આપણે શું કહીએ છીએ નમન કોણ I કરે છે બરાબર અથવા તો એને આપણે ફાઈ વડે પણ દર્શાવે આપણે તમને કીધું કે જૂની બુકમાં કયો સંકેત છે તો જૂની બુકમાં આપણે ફાઈ વડે પણ દર્શાવ્યું છે ચલો નમન કોણ ચુંબકીય ડેક્લિનેશન યાદ કરજો ચુંબકીય ડેક્લિનેશન કોણ છે પણ એ કયો ખૂણો તો ભૌગોલિક ધ્રુવતલ અને ચુંબકીય ધ્રુવતલ એ બંને વચ્ચે જે ખૂણો બને છે એ આપણો ડેક્લિનેશન બરાબર દિક્પાત અને અહીંયા નમન કોણ અથવા ડીપ એંગલ બરાબર એંગલ ઓફ ડીપ બોલીએ તો ડીપ એંગલ કયો છે તો સમસ્થિતિ સાથે તમે આખી વાત થી ખબર છે કે એ સમજી લો કે મારી પાસે આવું કોઈ સ્ટેન્ડ છે એને બરાબર આપો છે કે હું આ ચુંબકીય છોડે મૂકું બરાબર આ મારી ચુંબકીય છોડે છે એવું સમજો બરાબર તો હાલ મેં અહીંયા આ ચુંબકીય છોડ મૂકવી છે જો સીધી છે બરાબર સીધી છે એનો મતલબ તમે સમજી લો કે આ બાજુ શું હશે ચુંબકીય ઉત્તર હશે એટલે ઉત્તર આ બાજુ મૂકવાય આ બાજુ ચુંબકીય દક્ષિણ હશે લાંબ મૂકવાય સાથે સાથે જો આ છોડ જે છે એ કેવી છે તો સમસ્થિતિ સાથે કોઈ ખૂણો બનાવતી નથી તો એનો મતલબ હું વિષુવવૃત્ત કરું છું એનો મતલબ હું ત્યાં વિષુવવૃત્ત છું સમાંતર કોઈ ખૂણો બનતો જ નથી બરાબર પણ જો તમે ક્યાં કહીએ હોય બરાબર તો પરિસ્થિતિ બદલાય છે અને મારી જે ચુંબકીય છોડ છે તો હું વિચારી લઉં કે ભાઈ આ ચુંબકીય છોડ જે છે NS ચલો સમજી ગયા શું કહેવા માંગુ છું તો અહીંયા એ આ સમસ્થિતિ સાથે સોરી આ એંગલ સમસ્થિતિ સાથે કઈ ખૂણો બની બરાબર અને એ ખૂણો બન્યો છે એ જ આપણો કયો નમન કોણ ચલો નમન કોણ એંગલ ઓફ ડીપ આઈડિયા ક્લિયર થઈ ગયો બરાબર તો સમસ્થિતિ સાથે ખૂણો બનાવી દો આપણે તો એક જ કામ કરવાનું પહેલા જો શરૂઆત ચેપ્ટર ચાલુ કરીને હું કચ્યો ચુંબક લઈને રખડે બરાબર પછી પૃથ્વી લાગી પૃથ્વી ચુંબક છે પૃથ્વી લઈને ફરે પૃથ્વીને થોડા ફરી આવો પૃથ્વી તો આપણે છે સાત તો પૃથ્વી ચુંબક લઈને ફરે હવે વાત કરી લો છું એના પ્રાચલો ભૌતિક રાશિઓની બરાબર તો કે ભાઈ તમે ક્યાં ને ક્યાં વાતો ઉકાયંત્ર ભણીને આવ્યા છો બરાબર બધે ખબર હોય પણ છતાં ઘણા મગજમાં આવું કે ઉકાયંત્ર તો આમાં ફરક થાય બરાબર કેવું કે ભાઈ આ ઉત્તર દિશા નથી એ સ્થિર થાય બરાબર પૂરો પણ બનાવે બરાબર પૂરો પણ બનાવે અને કયો નંબર કોણ ચુંબકીય ડીપ એન્ડ ક્લિયર હવે આ જોવો તો આપણી પાસે પહેલી ભૌતિક રાશિ ડેક્લિનેશન બીજું ડીપ એંગલ છે ત્રીજી કઈ હતી બોલો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમસ્થિતિ ઘટકો સમસ્થિતિ ઘટક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકો પાડે તો આપણે પાકું આવડે સમતલ ગતિથી પાડતા વેગના ઘટકો પાડ્યા હતા બરાબર છે સ્થાનના ઘટકો પાડ્યા હતા ચલો આપણે ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિ ઘટક કોના પૃથ્વીના તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિ ઘટક સમસ્થિતિ ઘટકને કયો સંકેત આપ્યો તો યાદ કરો હા E આવું કઈ બોલ્યો તો બરાબર જો હોરિઝોન્ટલ છે અને પૃથ્વીની વાત કરીએ છીએ અર્થ છે માટે HE સંકેત આપણે આપ્યો છે નવી બુકમાં બરાબર જૂની બુકમાં પાછો સંકેત અલગ છે બરાબર કયો સંકેત હતો બરાબર ચલો સેમ વસ્તુ ચુંબકીય ક્ષેત્રનો ઉદ્વ ઘટકને શું કહું જેડી જાડી નહીં સોરી ચલો તો અહીંયા આપણી પાસે જેડી મતલબ ઉદ્વ ઘટક વર્ટિકલ છે બરાબર એટલે બી વડે પણ આપણે દર્શાવો હવે હું તમને અહીંયા કહી રહ્યો છું કે ચુંબકીય ક્ષેત્ર જો અહીંયા જે આટલું આમ છે સમસ્થિતિ સાથે કઈ ખૂણો બનાવે અહીંયા કઈ આમ છે બરાબર સમસ્થિતિ સાથે કઈ ખૂણો બનાવે તો હું એવી પરિસ્થિતિ દર્શાવી રહ્યો છું કે ક્યાંક મારું ચુંબકીય ક્ષેત્ર એ આમ છે બરાબર કોઈ દિશા આમ જતી હશે પૃથ્વીમાં તો એના સમસ્થિતિ અને ચલો અહીંયા મેં સાથે એક વસ્તુ તમને નોંધ રાખજો આ ડીપ એંગલની અંદર વિષુવવૃત્ત માટે શું કીધું હતું ચુંબકીય વિષુવવૃત્ત આગળ I કેટલો બને છે 0 ચુંબકીય
વિષુવવૃત્ત. ચુંબકીય વિષુવવૃત્ત આગળ આપણો I જે છે I કેટલો છે 0 છે ને. ચુંબકીય વિષુવવૃત્ત આગળ આપણો I 0 છે. ચલો હું તમને એમ કહું કે આ જે મારા ધ્રુવો છે બરાબર, ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ, તો આ ધ્રુવો આગળ અહીંયા મને I કેટલો મળે, અહીંયા તો એ આ સમસ્થિતિ સાથે સીધા થઈ ગયા. હવે આ સમસ્થિતિ જે આવે હું અહીંયા ઉભો છું એટલે સમસ્થિતિ જે આવે અને સમસ્થિતિ સાથે જો આ ક્ષેત્ર રેખા એ અહીંયા જો આ સમસ્થિતિ ભાગા થઈ ગયા અને એ આ ક્ષેત્ર રેખા આવી તો આ જે ખૂણો બને છે वो આગળ કેટલો બનશે 90 નો કોણ બનશે કે નહીં ભાઈ? જય સિયારામ. તો ચુંબકીય वो આગળ I જે છે I નું મૂલ્ય કેટલું છે 90 ડિગ્રી છે બરાબર. કદાચ સમરી ક્યાં કેટલું લક્ષીમાં નજર પડે બરાબર. તો અહીંયા નમન કોણ આપણને ખબર છે વિષુવ, પણ ચુંબકીય વિષુવવૃત્ત આગળ નમન કોણ અને ધ્રુવો આગળ નમન કોણનું મૂલ્ય ખબર હોવી જોઈએ. ચલો અહીંયા આવી જો મેં વાત કરી હતી કે ભાઈ આ ગયું મારું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જેને હું નામ આપું છું DE. અર્થ માટે છે ચુંબકીય છે DE નામ આપી. હવે એનો સમક્ષિતિજ ઘટક, તો જો સમક્ષિતિજ દિશામાંનો આ જે ઘટક છે મેં એને શાના વડે દર્શાવ્યો છે? HE વડે બરાબર. અને જે ઉભો દિશા એ બધો દિશા મેં એનાથી કમ્પ્લીટ લો. આ ઘટકને મેં શાના વડે દર્શાવ્યો છે? તો કે ભાઈ ZE વડે. આ રહ્યો આપણો ZE બરાબર, HE ZE. હવે સાંભળો, સમક્ષિતિજ સાથે ચુંબકીય ક્ષેત્ર જે ખૂણો બનાવે એ ખૂણો કયો છે? સમક્ષિતિજ સાથે ચુંબકીય ક્ષેત્ર જે ખૂણો બનાવે એ ખૂણો કયો છે ભાઈ? નમન નમન કોણ છે કે નહીં? તો આ ખૂણો કયો છે? આ ખૂણો તો I છે બરાબર ને. અહીંયા મારી પાસે જે ચુંબકીય ક્ષેત્ર છે મેં એની દિશા દર્શાવી ગમે તે હોય છે બરાબર. તો એની દિશા તો એ સીધી હોય તો મગજ મારી બરાબર, બે સમાંતર ખૂણો 0 કોઈ પ્રશ્ન નહીં બરાબર. પણ ક્યાં કેવી પર સમતલમાં ગતિમાં ભણ્યા છો ક્યાં કેવી પરિસ્થિતિ આવે ક્યાં જવાનું છે તો ભાઈ x અક્ષથી બરાબર સમક્ષિતિજ થી 45 ડિગ્રીના ખૂણે જાવ રિલેટિવેશન મળી જશે. આવું તો કોઈ ના કહેવાય ને તમારું તો જ અહીંથી 45 નો ખૂણો તો એવું થાય. ચલો અહીંયા હું એવું કહી રહ્યો છું કે ભાઈ આ જે ચુંબકીય ક્ષેત્ર છે સમક્ષિતિજ સાથે I બરાબર, I મતલબ આપણો નમન કોણ. હવે તમને પરિસ્થિતિ થોડી ઘણી યાદ કરાવો બરાબર. આપણો સવાચ પણ જો યાદ આવતો હોય બરાબર તો અહીંયા એ આપણી જે છેડી છે બરાબર, છેડીને કઈ સમાન સદિશ દોરું છું. અહીંયા પણ એ કઈ સમાન સદિશ દોરું છું. તમને ખબર છે પરિણામી સદિશ મારો B છે બરાબર. ચલો આના માટે એક કામ કરું છું. આ જે મારો ચતુષ્કોણ બન્યો બરાબર, અહીંથી શું કર્યું આપણે તમને લંબ દોર્યો છે તો આ જે ચતુષ્કોણ બન્યો બરાબર એ ચતુષ્કોણ માટે ખૂણો કયો છે? I છે, ડીપ એંગલ છે. તો એના માટે હું cos I લાગુ પાડું. cos I એટલે તમને ખબર છે ભાઈ શું કરું? પાસે ભાગ્યા કોણ બરાબર ને. ચલો પાસેની બાજુ કઈ છે? cos I પાસેની બાજુ કઈ I એટલે કઈ છે? HE બરાબર. તો આ આપણો HE રહ્યો સમક્ષિતિજ ઘટક. અને કણ કયો છે? B. કણ કયો છે? B. તો એનું મૂલ્ય BE. મારે શું જોઈએ છે ભાઈ? ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક HE જોઈએ છે. HE ને સૂત્રનો કરતા બનાવી દો તો મારી પાસે HE બરાબર BE cos I બરાબર ને. સમક્ષિતિજ બરાબર ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક HE નું સૂત્ર BE cos I થઈ ગયું. હવે આ પ્રમાણે ખબર પડી ગઈ હશે બરાબર. કદાચ એવું કહું કે ભાઈ આ ખૂણો I છે બરાબર તો આ z બને છે આ ખૂણો પણ શું થાય? I થાય. તો આ કાટકોણ ત્રિકોણ માટે વિચાર બરાબર. અથવા તો પછી આની જ વાત કરો તો આ સામે કયું છે? આનું વાત છે જડિત છે, સમાન સદિશો યાદ હશે. તો અહીંયા હું લાગુ પાડું એટલે ચલો બે અહીંયા સુધી રાખીએ બરાબર. ચલો અહીંયા sin I લાગુ પાડો તો sin I તમને ખબર છે કે ભાઈ સામે ભાગ્યા કોણ બરાબર ને. ચલો અહીંયા તો સામેની બાજુ એટલે કયો? તો ZE. અને કોણ કયો છે? કયો છે?
ડી ચલો તો sin i બરાબર ઝેડી ભાગ્યા b જો આમાંથી સૂત્રનો કરતા બનાવો તો ઝેડી બરાબર b sin i થયા ચલો મારા પાસે ચુંબકીય ક્ષેત્ર જે છે એનો સમક્ષિતિજ ઘટક H અને ઉર્ધ્વ ઘટક ઝેડી બંનેના સૂત્રો આવી ગયા બરાબર બંનેના સૂત્રો આ યાદ રાખવાના છે આગળ જતા દાખલામાં કામમાં આવશે અને ક્યાંક ને ક્યાંક હેતુલક્ષીમાં પણ એનો ફાયદો લેવા મળશે બરાબર ચલો હવે હજુ એક કામ કરો બરાબર સૂત્રમાં હજુ થોડો વધારો કરીએ ચલો આ સ્ક્રીનશોટ લઈ લીધો છે સ્ક્રીનશોટ લીધો છે ભાઈ આ લીધો લઈ લો ઓકે યસ સર મારે કે આપણે પરેડ કરતા એવું લાગે ચાલો ભાઈ હું વાત કરી રહ્યો છું કે આપણી પાસે ચુંબકીય જે ક્ષેત્ર છે પૃથ્વીનું એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો મેં સમક્ષિતિજ ઘટક અને ઉર્ધ્વ ઘટક લખ્યો ચલો આ કાટકોણ ત્રિકોણ માટે જો tan i લાગુ પાડું બરાબર cos પાડ્યું sin પાડ્યું tan મેગ્નેટિક મેરિડિયન આઈ હા એ તો હજુ આકૃતિ બાકી એક છે પણ ટાઈમ આપણો દોડી ગયો ચલો tan i બરાબર ચલો અહીંયા tan i લાગુ પાડો બરાબર એટલે સામે ભાગ્યા શું કરું પાસે કરી દો પાસે. હા સામે ભાગ્યા પાસે જોઈ લો કઈ થતું જેડી ભાગ્યા પાસે ચલો સામે એટલે જેડી અને પાસે એટલે એચી તો tan i મારી પાસે બીજું સૂત્ર જેડી ભાગ્યા એચી છે ચલો સમક્ષિતિજ ઘટક ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક અને પાછું tan i બરાબર આ બધા સૂત્રો હેતુલક્ષીમાં કામ લાગશે હજુ જો કાટકોણ ત્રિકોણ માટે વાત કરું તો કે ભાઈ કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો કરી શકાય ને તો અહીંયા ચલો કર્ણનો વર્ગ એટલે તમને ખબર છે કર્ણ કયું છે be તો be નો વર્ગ કરો બરાબર શું થશે તો h e નો વર્ગ વત્તા કયું છે z e નો વર્ગ મારે be મેળવવું છે તો be બરાબર શું થશે વર્ગમૂળ કરો સામે વર્ગમૂળ લઈ લઉં છું તો વર્ગમૂળમાં h e નો વર્ગ વત્તા z e નો વર્ગ થશે તો જો આપણી પાસે અહીંયા જે સૂત્રો છે બરાબર ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ ઘટક માટેનું ઉર્ધ્વ ઘટક માટેનું બરાબર tan i વાળું સૂત્ર જેવી જરૂરિયાત હોય પ્રમાણે ઉપયોગ કરવાનો અને b નું સૂત્ર બરાબર કાટકોણ ત્રિકોણ છે તો તમને ખબર છે કે ભાઈ કર્ણનો વર્ગ બંને બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય તો આ સૂત્રો આપણે યાદ રાખીશું બરાબર એનો ક્યાંક ઉપયોગ કરવો છે હજુ મારે તમને આપણી બુકની જે આકૃતિ દર્શાવી છે બરાબર પણ હવે એનો ટાઈમ થોડો ઓછો થઈ ગયો છે બરાબર એટલે નથી કરતા પણ આ જે ઉદાહરણ છે બરાબર એ હું ગણતો નથી તમને આપું છું બરાબર ખાલી રકમ જો એક આપી દઉં કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવતલમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આપે છે તો શું આપ્યું છે ભાઈ HE H આપેલો છે અને નમન કોણ એટલે શું આપે છે આઈ I આપેલો છે આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એટલે શું શોધવાનું છે ડી BE શોધવાનું છે આ એ સૂત્ર I આપેલો છે H આપેલો છે B શોધવું છે મળી જાય હા સર હા હા સર સાઈડ ની કિંમત તો ખબર જ છે ના હા cos 60